हेलो स्टूडेंट्स, प्रकरण नंबर 11 में गई काले આપણે લેક્ચરમાં અનેક ગ્રાફ જોયા હતા। આખા ચેપ્ટરના તમે જુઓ તો ઓછા નામે 25 થી 30 ગ્રાફ તમને મળશે। અલગ અલગ ભૌતિક રાશિ વિરુદ્ધ x વિરુદ્ધ y ના અલગ અલગ ભૌતિક રાશિ તમે કિંમત મૂકો તો ઘણા બધા ગ્રાફ મળે। વિદ્યાર્થી મિત્રો, બહુ બધા ગ્રાફ યાદ રાખવા કરતાં તમે ગ્રાફનું જે બેઝિક છે એ પકડો તો તમને સરળતાથી આવડી જાય। હું ફરી એક વખત તાજું કરી દઉં। ફોર એક્ઝામ્પલ, પરવલય ક્યારે આવે, અતિવલય ક્યારે આવે, સુરેખા ક્યારે આવે, આ બધાના જે લોજિક છે જો એ તમારા ધ્યાનમાં આવે તો ઘણા બધા ચેપ્ટરમાં રહેલા ઘણા બધા ગ્રાફ તમે ઇઝીલી ક્લિયર કરી શકો। અને એ પણ મેથ્સ એકલા નહીં, ફિઝિક્સ, કેમેસ્ટ્રી ત્રણેય સબ્જેક્ટમાં તમને ઇઝીએસ્ટ વે ખબર પડે। y = mx + c સાથે જો કોઈ સમીકરણ સામ્યતા ધરાવતું હોય તો એનો આલેખ ઓબ્વિયસલી સુરેખા જ આવે। અને ઢાળ અને c તમે એને કમ્પેરિઝનથી તમે શોધી શકો ઢાળ ધન છે કે ઋણ અને આંતરછેદ ધન છે કે ઋણ। તો આ વાત થઈ સુરેખાની, જેમ કે v = ir। આપણે આઇન્સ્ટાઈનના ફોટોઇલેક્ટ્રિક સમીકરણમાં v0 વિરુદ્ધ f અથવા મહત્તમ ગતિ ઉર્જા વિરુદ્ધ f નો આલેખ દોરીએ તો પણ એ કેવું આવે છે? સુરેખા। તો લોજિક તમે પકડો। પછી અતિવલય ક્યારે આવે? રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા, તો તમને ખબર છે બોયલનો નિયમ છે pv = અચળ। તો આ ટાઈપનું સમીકરણ હોય x * y = અચળ કોઈ પણ સમીકરણ હોય તો એનો ગ્રાફ અતિવલય જ આવે। ત્યારબાદ આપણે ઘણા બધા ગ્રાફની પેટર્ન આ ચેપ્ટરમાં જોઈ છે। વળી પાછો એક ગ્રાફ હતો ગઈકાલે પરવલયમાં એક જે પેરામીટર છે એક એક્સિસ પર એની વર્ગ હોય અને બીજાની એક ઘાત હોય તો એ ટાઈમે પેરાબોલા આવે, પરવલય આવે। તો ગ્રાફ જે છે ઘણા બધા વિદ્યાર્થીઓ ગ્રાફમાં કંઈ સમજણ નથી હોતી, પણ તમને હું એમ કહું છું આવા બેઝિક ફંડામેન્ટલ પકડો તો તમને ઇઝીલી દરેક ગ્રાફ તમારા માઇન્ડમાં સ્ટોર થશે અને તમે જાતે ડ્રો કરતા થશો, બરાબર। તો ઓછા નામે આ ચેપ્ટરમાં 25 થી 30 ગ્રાફ જેટલા બને, જેટલા તમારે બનાવવા હોય એટલા। તો ઘણા બધા ગ્રાફની આપણે ચર્ચા લાસ્ટ લેક્ચરમાં GNEET ગુજસેટના જે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ અને ભવિષ્યમાં પૂછાય એવા ક્વેશ્ચન્સ હતા એમાં જોઈ હતી। આજે એને કન્ટિન્યુ કરીએ। ગ્રાફ સિવાયના પણ અમુક એક ક્વેશ્ચન્સ છે જેમાં લુઈસની બ્રોગલી તેમજ ફોટોઇલેક્ટ્રિક અસર રિલેટેડ અમુક એક પ્રશ્નોની ચર્ચા કરીએ। તો પહેલો પ્રશ્ન છે આપણો આજનો, એટલે 9મો, અને કન્ટિન્યુ કરીએ છીએ। 9મો પ્રશ્ન, ઇલેક્ટ્રોન સ્થિર છે। અહીંયા થોડો ભાર આપવા જેવું છે। તમને એવું લાગે કે આ પ્રશ્ન એક જ લાઈનનો છે, કોઈ સોલ્યુશન નથી કરવાનું, પણ મોટાભાગના વિદ્યાર્થીઓ આનો જવાબ ખોટો લખે અને આવા કોમ્પિટિટિવમાં ખાસ પૂછાય। તો ઇલેક્ટ્રોન સ્થિર છે તો તેની ડી બ્રોગલી તરંગ લંબાઈ, અહીંયા કઈ તરંગ લંબાઈ આપણે વિચારવાની છે? ડી બ્રોગલી તરંગ લંબાઈ ખાલી જગ્યા, બરાબર ખાલી જગ્યા। તમે ઓપ્શન વિચારો, વિડીયો પોઝ કરીને જવાબ વિચારી શકો છો કે શું આવી શકે। ઇલેક્ટ્રોન સ્થિર છે। હવે જે વિદ્યાર્થીઓને મેટર વેવ્સ દ્રવ્ય તરંગોની બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ હશે એ લોકોને ઇઝીલી આઈડિયા આવશે, પણ મોટાભાગના વિદ્યાર્થીઓને ખાલી લોજિક જ ખબર નથી હોતી। એ લોકોને થિયરી પૂછે તો λ h/pm h/mv આ બધું સાબિત કરે છે, પણ આવા પ્રશ્નોના જવાબ તમે ખોટા આપો। મોટાભાગના એવું કહેશે ઇન્ફાઇનાઇટ આવે, જવાબ ખોટો છે। સૂત્ર પરથી તમે ચેક કરો, ડી બ્રોગલી તરંગ લંબાઈ λ = h/mv માં v0 મૂકો, કારણ કે ઇલેક્ટ્રોન કેવો છે? સ્થિર, તો λ ઇન્ફાઇનાઇટ આવવો જોઈએ। પણ શું આ સ્થિર રહેલા ઇલેક્ટ્રોન માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ લાગુ પડે? ના પડે। ડી બ્રોગલીએ શું હાઇપોથેસિસ આપેલો, શું પરિકલ્પના દુનિયા સમક્ષ આપેલી? ગતિમાન કણ સાથે સંકળાયેલ તરંગ લંબાઈ હોય તો જ એને ડી બ્રોગલી તરંગ લંબાઈ કહેવાય, અને ઇલેક્ટ્રોન કેવો બતાવે છે? સ્થિર। તો જવાબ ઇન્ફાઇનાઇટ ના આવે વિદ્યાર્થી મિત્રો, ડી ઓપ્શન આવે કે ડી બ્રોગલી તરંગ લંબાઈ એ તરંગ સ્વરૂપ, ઇલેક્ટ્રોન જે છે એ તરંગ સ્વરૂપ અહીંયા દર્શાવતું નથી, એટલે એને અનુરૂપ ડી બ્રોગલી તરંગ લંબાઈ ના મળે। તો કયો ઓપ્શન મેચ થાય છે કે ઇલેક્ટ્રોન જે સ્થિર છે એ તરંગ સ્વરૂપ દર્શાવતું નથી। સ્થિર ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપ દર્શાવતું નથી। ગતિમાન ઇલેક્ટ્રોન હોત તો તમે વિચારી શકત એની ડી બ્રોગલી તરંગ લંબાઈ। આવો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ। આ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો કેવી રીતે બે એક્ઝામમાં પૂછાયેલો એ હું તમને સમજાવી દઉં। એક નીટ 2016 અને એક એમ્સ 2011માં પૂછાયેલો। જ્યારે એમ્સમાં પૂછાયો ત્યારે એનો ડેટા આવો હતો અને નીટમાં પૂછ્યો ત્યારે અહીંયા પ્રોટોનની જગ્યાએ ઇલેક્ટ્રોન કરી દીધેલું, પણ વિદ્યાર્થી મિત્રો જવાબમાં કોઈ ફરક પડતો નથી। જો બતાવું કેવી રીતે સોલ્વ થાય। પ્રોટોન
અને ફોટોન. જોજો ધ્યાનથી, બેવ પ્રોટોન નથી, પ્રોટોન છે એક અને બીજો ફોટોન. ઘણા લોકોને આ ચેપ્ટરમાં ઘણા બધા સૂત્રો આવે, કયું સૂત્ર ક્યારે વાપરવું એ હવેના 2 ક્વેશ્ચનમાં તમને ક્લિયર થઈ જશે. જો તમે હજી કન્ફ્યુઝ રહેતા હશો તો પ્રોટોન અને ફોટોનની ગતિ ઉર્જા સમાન. ચલો હવે આપણે લખતા જઈએ. પ્રોટોન માટે આપણે P લખીએ અને ફોટોન માટે ફોટોન લખીએ, કારણ કે બંનેનો પહેલો લેટર P થાય છે. તો ગતિ ઉર્જા ફોર પ્રોટોન ઇક્વલ ટુ ગતિ ઉર્જા ફોર ફોટોન. આ સમાન આપેલું છે. તો તેમની ડી બ્રોગલી તરંગલંબાઈનો ગુણોત્તર કેટલો? તો લેમ્બડા ફોર પ્રોટોન અપોન લેમ્બડા ફોર ફોટોન. આ આપણે શોધવાનું. ચલો પ્રોટોન માટે આપણે લખીએ સૂત્ર. પ્રોટોન માટે યાદ કરો, પ્રોટોન એક કણ છે અને એને અનુરૂપ જ્યારે ગતિ ઉર્જા દર્શાવતું સૂત્ર હોય તો આપણે કોન્સેપ્ટ બોર્ડમાં ભણી ગયા h/√2m ઇન્ટુ ઉર્જા. હવે ઉર્જા છે એટલે કોની ઉર્જા છે? આ પ્રોટોન માટે છે. તો અહીંયા પ્રોટોનનું દળ આવે અને અહીંયા કેપી લખી શકાય, કાઇનેટિક એનર્જી ફોર પ્રોટોન. ચલો એ જ વાત આપણે કોની માટે લખીએ? ફોટોન માટે. વિદ્યાર્થી મિત્રો, ફોટોન માટે સૂત્ર યાદ કરો. કે ફોટોન, કે ઈ ફોટોન. અહીંયા આપણે એનર્જી ઈ લખીએ તો ઈ ફોટોન તમે વધારે પ્રચલિત છો ઈ થી ઇક્વલ ટુ hc બાય લેમ્બડા ફોટોન. તો વિદ્યાર્થી મિત્રો, લેમ્બડા ફોટોન કેટલો થયો? hc અપોન ઈ ફોટોન. હવે સમીકરણ આ 1 છે, આ સમીકરણ 2 છે. આપણને કોનો ગુણોત્તર પૂછ્યો? અનુરૂપ તરંગલંબાઈનો. તો લેમ્બડા ફોર પ્રોટોન અપોન લેમ્બડા ફોર ફોટોન. ચલો ગુણોત્તર મૂકીએ. h/2m p kp ઇન્ટુ લેમ્બડા ફોર ફોટોન એટલે આવશે hc અને અહીંયા ઈ ફોટોન. હવે તમે ધ્યાનથી જોઈ શકો, આ ઈ ફોટોન એટલે આ જ છે. અહીંયા આપણે શરૂઆતમાં ઈ સંજ્ઞા વાપરી તો ઈ, બંનેની એનર્જી સેમ આપી છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો આ ઈ ફોટોન ને કેપી કેવા છે? સરખા. તો સરખા છે પરંતુ આ વર્ગમૂળમાં છે અને આ એક પાવર છે. તો તમે ધ્યાનથી આવી રીતે કેન્સલ કરી શકો, h કેન્સલ. હવે જે જવાબ વધે છે એ લખીએ. આ રૂટ 2 વાર થાય, અહીંયા રૂટ 1 વાર છે એટલે ઈ ફોટોન બરાબર કેપી આપેલ છે. એનો ઉપયોગ કરીએ તો ઈ ફોટોનનો અને કેપી ઉડી ગયા. કાઇનેટિક એનર્જી આ એનર્જી છે તો શું વધશે? ઈ. એને સિમ્પલી ઈ ફોટોન કહીએ. અંડર રૂટ ઈ વધશે છેદમાં √2m અને એની બહાર શું આવશે? c. તો આ આપણો જવાબ થયો. અને આ પ્રશ્ન ઓલરેડી 2 વાર પૂછાયેલો છે એમ્સ અને નીટમાં. તમારે મેઇન કોન્સન્ટ્રેશન કયું સૂત્ર વાપરવું ને એના પર હોવું જોઈએ. બરાબર? સૂત્ર તમને ધ્યાનમાં આવશે તો તમને આઈડિયા આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ખાલી આ સાદુરૂપ આપ્યું, ઈ ફોટોન લખો તો પણ ચાલે, ઓપ્શનમાં ઈ આપ્યું તો આપણે ઈ લખીએ છીએ. આગળ વધીએ. 11મો પ્રશ્ન. 11મો પ્રશ્ન પણ એ જ સંબંધ બતાવે છે જે નીટ 2013 પૂછેલો છે. સમાન ઉર્જા ઈ વાળા, આ સમાન ઉર્જા લખે, ઘણીવાર ગતિ ઉર્જા લખે, પણ બંને ઉર્જા જ છે એટલે તમારે કોમન સૂત્ર લેમ્બડાનું વાપરવું પડશે. ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગલંબાઈ લેમ્બડા ઈ અને ફોટોનની તરંગલંબાઈ લેમ્બડા પી વચ્ચેનો સંબંધ તમને ઓપ્શન એવા આપ્યા છે, લેમ્બડા ઈ અને લેમ્બડા પી વચ્ચે સંબંધ આપેલા છે એ લાવવાનું છે. શરૂઆત કરીએ આપણે. સમાન શું આપી છે? ઉર્જા. તો ઇલેક્ટ્રોન માટે લખીએ, પછી લખીશું આપણે ફોટોન માટે. ચલો ઇલેક્ટ્રોન માટે લખાવો જોઈએ તો લેમ્બડા ઈ બરાબર h/2m e લખાય આવું તો લેમ્બડા ઈ થયું. ફોટોન માટે આપણે સૂત્ર લખીએ લેમ્બડાનું, લેમ્બડા ફોર ફોટોન. એના માટે પી સંજ્ઞા વાપરેલી કારણ કે અહીંયા પ્રોટોન નથી એટલે પી વાપરીએ. આ પી ફોટોનનો છે, hc/e થાય. બંને માટે ઈ કેવા લેવાના? સરખા, એવું ઉલ્લેખ કરેલો છે. બંનેના આપણે સૂત્રો લખ્યા. હવે ધ્યાનથી જુઓ, અહીંયાથી હું ઈની કિંમત અહીંયા મૂકી શકું તો અહીંયા બંને બાજુ વર્ગ કરીએ. લેમ્બડા ઈનો વર્ગ, એચનો વર્ગ, વર્ગમૂળ કાઢવું છે 2me બરાબર. પણ કેપિટલ ઈ બરાબર કેટલા મૂકવા પડશે? જોજો અહીંયાથી hc/લેમ્બડા પી કિંમત મૂકો. લેમ્બડા ઈનો વર્ગ બરાબર h નો વર્ગ ભાગ્યા 2m ઇન્ટુ ઈ. આ ઈ
સમીકરણ પરથી આપણે લખ્યું HC બાય લેમ્ડા પી. એક એક વખત h ઉડી ગયો વિદ્યાર્થી મિત્રો, છેદનો છેદ અંશમાં ગયો, લેમ્ડા પી અપોન ઇન્ટુ h અપોન 2mc બરાબર. હવે આપણને સપ્રમાણતાની નિશાની પૂછે, વચ્ચેનો સંબંધ એટલે તમે જોઈ શકો 2 અચળ, m એટલે ઇલેક્ટ્રોનનું દળ અચળ, c શૂન્ય અવકાશમાં એની ઝડપ અચળ, h પ્લાન્ક અચળાંક, બધું અચળ છે. તો ફાઇનલી આપણે લખી શકીએ લેમ્ડા ઈનો વર્ગ ચલે છે લેમ્ડા પી, લેમ્ડા ઈનો વર્ગ ચલે છે લેમ્ડા પી. તો તમે જોઈ શકો આ તમારો આન્સર થયો. કેટલા સહેલા ટાઈપના ક્વેશ્ચન્સ નીટ લેવલે પણ પૂછાય, તમને ફોર્મ્યુલા આવડતા હોવા જોઈએ. 12મો પ્રશ્ન એનસીઆરટી એક્ઝામ્પલરનો છે. h ઊંચાઈએથી છોડી દીધેલા કણ માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ કોના સમપ્રમાણમાં હોય? વિદ્યાર્થી મિત્રો ઘણી વખત પ્રશ્નો જોઈને ધ્યાનમાં જ નહીં આવે, એટલે મલ્ટિપલ ચેપ્ટર્સના કોન્સેપ્ટ કમ્બાઈન કરે છે. એક કરતાં વધારે ચેપ્ટરને ધ્યાનમાં લઈને તમે જો ડી બ્રોગલી તરંગ લંબાઈ અનુસાર કેટલા બધા ક્વેશ્ચન્સ બનાવ્યા. તો અત્યારે આપણને અહીંયા રિલેટ કર્યું મુક્પતન સાથે, બરાબર. એટલે પ્રકરણ નંબર 3 ધોરણ 11. ત્યારબાદ ડી બ્રોગલી તરંગ લંબાઈનો સંબંધ વાયુના અણુઓની ગતિ ઉર્જા જોડે કર્યો, એટલે લેમ્ડા ચલે છે 1/√T. લેમ્ડાનો સંબંધ મોમેન્ટમ જોડે છે, વેગમાન જોડે, તો m અને vમાં ચેન્જીસ લાવીએ તો લેમ્ડા બદલાય. ત્યારબાદ ગતિ ઉર્જામાં આપણે સંબંધ જોયો, લેમ્ડા બરાબર h/√2m કે બદલાય તો લેમ્ડા બદલાય. ત્યારબાદ પોટેન્શિયલ ડિફરન્સ, પ્રવેગક સ્થિતિમાન જો બદલીએ તો પણ લેમ્ડા બદલાય. એટલે કેટલા બધા મલ્ટિપલ કોન્સેપ્ટમાં ડી બ્રોગલી તરંગ લંબાઈનો ઉપયોગ કરે છે. એટલે આના બેઝિક ક્વેશ્ચન્સ પૂછાય છે એ તમારે ધ્યાનમાં આવવા જોઈએ. બાકી ફોટો ઇલેક્ટ્રિક અસરના જે સમીકરણ બેઝ ક્વેશ્ચન પૂછાય છે એ તમને એનસીઆરટીના દાખલા ગણશો એટલે તમને ક્લિયર થઈ જશે, બરાબર. તો h ઊંચાઈએથી છોડી દીધેલા કણ માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ, છોડી દેવું એટલે મુક્ત પતન, તો મુક્ત પતન પામતા કણ માટે વિદ્યાર્થી મિત્રો યાદ કરો ધોરણ 11 v02 v2 2ad એ બરાબર g થાય એટલે ડાયરેક્ટ લખું છું. અને h ઊંચાઈ કેટલી આપી છે h, તો આપણે શું કર્યું v0 કેટલા લીધા 0, પણ v કેટલા થાય વર્ગમૂળમાં 2gh. કેમ મારે v શોધવા પડ્યા? ડી બ્રોગલી તરંગ લંબાઈમાં આપણને ખબર છે કણનું દળ જે હોય એ, પણ કણના વેગ શોધવો પડે તો કણનો વેગ √2gh થયો. ચલો આ h અને આ h જુદા છે, એટલે કેપિટલ H આપણે લખેલો છે. આ પ્લાન્કનો અચળાંક છે અને આ h ઊંચાઈ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને તરંગ લંબાઈ કોના સમપ્રમાણમાં પૂછી, તો ધ્યાનથી જુઓ, વિડીયો પોઝ કરો, જાતે શું અચળ છે એ વિચારો અને પછી આન્સર જોઈ લો. આન્સર આવે આપણો, કારણ જે કણ છે એનું દળ અચળ, g ઓલરેડી અચળ છે અને h પ્લાન્કનો અચળાંક અચળ છે. માત્ર લેમ્ડા ચલે છે 1/√h. તો આપણો આન્સર થશે. નેક્સ્ટ જોઈએ, આ પણ એનસીઆરટી એક્ઝામ્પલરનો ક્વેશ્ચન છે. માત્ર ને માત્ર આપણે ગઈકાલે કોન્સેપ્ટ બોર્ડ પર સૂત્રો સમજવા માટે એક ટેબલ બનાવેલું આ જગ્યાએ. એ ટેબલ કયું હતું યાદ કરો, અલગ અલગ પાર્ટિકલ્સના દળ અને વિદ્યુતભાર. એના પરથી આપણને એક ક્વેશ્ચન પૂછ્યો છે. સરખી ઉર્જા સરખી આપી દીધી, 4 પાર્ટિકલ્સ આપ્યા છે, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન અને આલ્ફા કણ. તમે પૂરા નામ લખજો. એમની ડી બ્રોગલી તરંગ લંબાઈ અનુક્રમે લેમ્ડા પી, લેમ્ડા એન, લેમ્ડા ઈ અને લેમ્ડા આલ્ફા હોય તો કયો ઓપ્શન યોગ્ય છે? તો વિદ્યાર્થી મિત્રો 4 પાર્ટિકલ અને લેમ્ડા, તો કયું સૂત્ર વાપરી શકાય? અહીંયા ઉર્જાનો ઉલ્લેખ કરેલો છે. ઉર્જાનો ઉલ્લેખ કર્યો હોય તો આપણને એ સૂત્ર વાપરવું પડે. સૂત્ર કયું વાપરવું તે રકમ પરથી ધ્યાનમાં આવશે. ચલો ઉર્જા સરખી થઈ ગઈ, તો કે કેવો આપ્યો છે? સમાન. વિદ્યાર્થી મિત્રો કે સમાન હોય તો અલગ અલગ દળ ધરાવતા કણોની ડી બ્રોગલી તરંગ લંબાઈ કેવી હોય? અલગ અલગ. તો વિદ્યાર્થી મિત્રો લેમ્ડા કોના સમપ્રમાણમાં થયું? વર્ગમૂળમાં m, બરાબર. અને ચલો 4 કણ લખીએ, લેમ્ડા દળ લખીએ 4 કણના, m m m m. સૌથી ભારે કોણ છે? આલ્ફા. સૌથી ભારે કોણ છે? આલ્ફા. તો દળ આલ્ફા કણનું સૌથી વધારે છે, આપણે ગઈકાલના લેક્ચરમાં જોયું છે. ત્યારબાદ કોણ આવે? પ્રોટોન અને ન્યુટ્રોન.
બંનેના કેવા છે એપ્રોક્સિમેટલી સેમ અને ત્યારબાદ છેલ્લે કોણ આવે ઇલેક્ટ્રોન એટલે તમે જોઈ શકો ઇલેક્ટ્રોનનું દળ સૌથી ઓછું છે આલ્ફાનું દળ સૌથી વધારે અને પ્રોટોન અને ન્યુટ્રોનની બંનેની વચ્ચે આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ ટેબલ પરથી આપણે જોયું જો આ બંનેને આપણે હવે યુઝ કરીએ તો જેનું દળ વધારે એની ડી બ્રોગલી તરંગ લંબાઈ ઓછી એટલે બંને વ્યસ્ત પ્રમાણ છે તો અહીંયા લેસ ધેન ગ્રેટર ધેનની જગ્યાએ જો હું લેસ ધેન કરી દઉં તો એવો કોઈ ઓપ્શન મેચ થવો જોઈએ તો આમ આ સૂત્ર પરથી શું કહેવાય સૂત્ર પરથી ચલો લેમ્બડા આલ્ફા ઇઝ લેસ ધેન લેમ્બડા ફોર પ્રોટોન ઇક્વલ ટુ લેમ્બડા ફોર ન્યુટ્રોન ઇઝ લેસ ધેન લેમ્બડા ફોર ઇલેક્ટ્રોન શા માટે લેસ ધેનનું ગ્રેટર ધેન કર્યું તો વ્યસ્ત પ્રમાણ છે બરાબર ચલો કયો ઓપ્શન મેચ થાય છે લેમ્બડા આલ્ફા લેસ ધેન લેમ્બડા પી ઇક્વલ ટુ લેમ્બડા એન લેસ ધેન લેમ્બડા ઈ બી ઓપ્શન તો આપણો સાચો આન્સર છે આગળ જોઈએ 14મા નંબરનો તમે જુઓ ક્વેશ્ચન્સમાં ખાલી લોજિક કહ્યું છે રકમ પરથી તમારે સૂત્ર આઈડેન્ટિફાઈ કરવાનું દળ અને વિદ્યુતભારનો કોન્સેપ્ટ ખ્યાલ હોય તો તમે સીધો જવાબ મેળવી શકો નેક્સ્ટ ક્વેશ્ચન 14 ગુજસેટ 2012નો છે સમાન વેગથી ગતિ કરતા શું સરખું આપ્યું છે સમાન વેગ કયા કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ વધારે હોય કોઈક વાર ઓછી પૂછે વધારે પૂછે શબ્દો પકડવા પડે બાકી ઉતાવળમાં ભૂલ કરો સમાન વેગ છે અને તરંગ લંબાઈ પૂછી તો h/mv સૂત્ર વાપરવું પડે h/mv હવે વેગ કેવો છે સમાન v સમાન છે તો પછી લેમ્બડા કોના સમપ્રમાણમાં થયો 1/n જેનું દળ ઓછું એની તરંગ લંબાઈ કેવી વધારે શોધી લાવો જોઈએ આપેલા 4 ઓપ્શન પૈકી કોનું દળ ઓછું છે ઓછું દળ ચલો ન્યુટ્રોન પ્રોટોનનું સરખું છે બીટા એટલે ઇલેક્ટ્રોન અને આલ્ફા એટલે વધારે છે તો શું જવાબ આવશે બીટા કેમ બીટાને અનુરૂપ દળ એટલે ઇલેક્ટ્રોનનું દળ જેટલું ઓછું ઇલેક્ટ્રોનનું દળ ઓછું છે એટલે દળ ઓછું હોય તો ડી બ્રોગલી વેવલેન્થ કેવી આવે વધારે તો શું જવાબ આવી શકે બીટા વિદ્યાર્થી મિત્રો કયા કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ ઓછી હોય એવું પૂછે તો આ ઓછું તો આ વધારે હોવું જોઈએ તો તમે વિચારી શકો શું આવવું જોઈએ આલ્ફા આવે શું આવે એમાં આલ્ફા જો તમને અહીંયા ઓછું હોય તો ઓછું પૂછ્યું હોય તો આવી રીતે તમે સૂત્ર આધારિત અને પેલું ટેબલનો બંને મર્જ કરશો તમને બધા પ્રશ્નોના સરળતાથી જવાબ મળી જશે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે આમાં પણ નાની અમથી ભૂલ કરે છે વિદ્યાર્થી મિત્રો લિથિયમ ધાતુની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ એટલે લેમ્બડા 0 આપી છે 6250 એંગસ્ટ્રોમ તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા આપાત વિકિરણની તરંગ લંબાઈ કયા ક્રમની હોવી જરૂરી છે કયા ક્રમની હોવી જોઈએ ઓપ્શન આપ્યા છે આ લેમ્બડા 0 છે લેમ્બડા 0 જેટલી લેમ્બડા 0 થી વધારે લેમ્બડા 0 જેટલી અથવા એનાથી વધુ લેમ્બડા 0 જેટલી અથવા એનાથી ઓછી ચલો પહેલું મને યાદ કરાવો કે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ થવા માટેની શરત શું હતી તમને આવૃત્તિના સંદર્ભમાં યાદ હોય તો આવૃત્તિના સંદર્ભમાં બોલો ઘણા બધા લેક્ચરમાં આપણે ડિસ્કસ કરી છે કે આપાત પ્રકાશની આવૃત્તિ એ આપેલ ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી કાં તો એનાથી વધારે હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણા મગજમાં આવૃત્તિનો કોન્સેપ્ટ છે પણ અહીંયા તરંગ લંબાઈ ઉલ્લેખ કરી અને એફ અને લેમ્બડા કેવા છે વ્યસ્ત પ્રમાણમાં તો આ જ શરત ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ થવા માટેની શરત આ આવૃત્તિના સંદર્ભમાં થઈ આપણને આપી છે લેમ્બડાના સંદર્ભમાં લખીએ તો લેમ્બડા અહીંયા થઈ જાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ લેમ્બડા 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ લેમ્બડા 0 કયો ઓપ્શન મેચ થાય જોઈએ તો આપાત વિકિરણની તરંગ લંબાઈ એ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ જેટલી કાં તો એનાથી કેવી હોવી જોઈએ ઓછી તો લેમ્બડા 0 જેટલી અથવા ઓછી છેલ્લો ઓપ્શન મેચ થાય છે ક્લિયર મોસ્ટલી વિદ્યાર્થીઓ શું કરે સી ઓપ્શન લખી દે છે પણ એ આવૃત્તિના સંદર્ભમાં હોય તો સાચું છે અહીંયા આપણને તરંગ લંબાઈના સંદર્ભમાં પૂછ્યું તો કયો ઓપ્શન મેચ થશે ડી કયો ઓપ્શન મેચ થશે ડી અંતિમ ક્વેશ્ચન તરફ જઈએ એ પણ એક ગ્રાફ છે જે તમને કન્ફ્યુઝ કરવા માટે પૂછેલો છે એક્ઝામમાં
તીવ્રતા વિરુદ્ધ આવૃત્તિનો આલેખ દોરો. ફોટોઇલેક્ટ્રિક અસર માટે છે, તમે પ્રશ્નમાં લખી શકો ફોટોઇલેક્ટ્રિક અસર માટે તીવ્રતા વિરુદ્ધ આવૃત્તિનો ગ્રાફ દોરો. હવે યાદ કરો પેલું નિકલ અને આયન. નિકલ એટલે નંબર અને પ્રવાહ એકબીજા પર આધારિત છે. આવૃત્તિ અને ઉર્જા એકબીજા પર આધારિત છે. એફ એટલે ફ્રીક્વન્સી, E એટલે એનર્જી, N એટલે નંબર, I એટલે કરંટ. પણ તમે જોઈ શકો કે તીવ્રતા અને F ને કોઈ લેવા દેવા છે ના. અહીંયા કરંટ છે તો તીવ્રતા એના સમપ્રમાણમાં અને F એ બેને કોઈ લેવા દેવા નથી. તો હવે વિદ્યાર્થી મિત્રો જાતે બી તમે ગ્રાફ પ્લોટ કરી શકો. તીવ્રતા I વિરુદ્ધ x એક્સિસ પર ફ્રીક્વન્સી લખીએ તો આવૃત્તિ વધે છે છતાંય તીવ્રતા બદલાતી નથી, તો અચળ રહે છે, જેટલી હોય એટલી રહે છે. આ ટાઈપનો ગ્રાફ તમે તીવ્રતા વિરુદ્ધ આવૃત્તિનો દોરી શકો.